ચલો ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે તો મંદિરે સાનુ દેવીના દર્શન કરવા આવ્યા હતો. તો ચલો હવે ઘેર જઈને ચા નાસ્તો કરી કંઈ શાંતિથી વ્લોગ ચાલુ કરીએ. તો વ્લોગમાં બને રહેજો. જય માતા. ચલો આપણે ઘેરથી ચા નાસ્તો કરીને આવી જતા ખેતરમાં મમ્મીને લેવા. તો કાબાર વાર જો બટાકામ પાણી વાળવાનું ચાલુ હો જો. તો કાકો વારી છે પાણી બટાકામાં. અને પેલી બાદ છે મારા પપ્પા કોમ ચાલુ છે એકન. મમ્મી એકન લેશે ચા. તો ચલો આપણે આવી જતા પાછા ખેતરમાં, કારણ કે વારે તું કાકાએ પોણી એટલે તો ટિફિન લઈને આવીશું અને આ પોટલી લઈ જવાની ઘેર. તો ચલો હવે આવી કાકો એટલે ટિફિન આપી દઈએ અને પોટલી લઈને પછી જતા રહીએ ઘેર. તો વ્લોગમાં બને રહેજો. મળીએ ઘેર જઈને તાન. ચલો જય માતા. જો આપણે આવી જઈએ નોકરી તો આવી જાય, પણ આજે કોમકાજ એટલું બધું ખાસ છે નહીં, કારણ કે તો અડાલજ અમારા રોડનું તો કોમકાજ ચાલુ હતું. ગાડીઓ આબાર નહીં હાલ કોઈ નહીં. બહાર જઈને બી આવીએ શાંતિ. જે 3 વાગ્યાનું હતું એ લખી દીધું હવે. તો અકલ બધા જો નવરા બી જાય, કારણ કે આજે છે ગેસ બંધ, સીએનજી બંધ છે, ગાડીઓ આવી નહીં ના લીધે જો એકન. એટલે આ બાજ કોમ ચાલુ કોમ ચાલુ આટલે તો આટલા પાઇપનું કામ ચાલુ હોય રોડનું. અને આપણે જઈએ પેલા પાસે ચા બા પી લઈએ. ત્યાં ચા મંગાવી અને નોકરી એનો એક ડાયરેક્ટ આવે ચા પીવાનું કામકાજ ચાલુ છે. હસમુખ ચા પીવો, સંજય બે રહ્યો. તો ચલો આપણે હવે ચા બા પી લઈએ શાંતિ, કારણ કે આ તો કામકાજ અમારે નહીં, આ ભાઈઓને કોઈ કોમ છે નહીં. તો હવે બીજું કોઈ નહીં, ચા પીને દારા શાંતિ ચા બા પીને તો મળે ત્યાં બ્લોગમાં બનાવ્યા છું. જય માતાજી. જય ટોપી પહેરી નહીં કરીએ, કારણ કે હું એટલા કદી વ્યવહાર મજા આવતી નહીં એટલે આવ્યો છું બહાર બેહવા. અને જો આ બાદ ચાલુ છે કબૂતર ખાવાનું ચાલુ. કબૂતરનું જુઓ. હા, આટલા પેલા કાકો રોજ નાખી છે ઝાડ, ત્યાં આવી ખાવા કબૂતર. તો ચલો શાંતિ ખાવા દઈએ, આપણે આપણું કામ કરીએ રે એનું કામ કરી. તો મળીએ બ્લોગમાં. જય માતા. આવી ગયા હતા રૂમમાંથી બહાર અને એકન તો જુઓ શું કરી 2 જણા બંકા જો આ બિસ્કિટ ખાવાનું ચાલુ હ. હું ટિફિન લેવા પેલો ભાઈ જેવો પણ હજુ વર્યો નહીં, એટલે 2 જણા બિસ્કિટ ખાવા મંડે. ભૂખ્યા થાય બરાબર ના. તો ચલો આપણે ત્યાં તમે બિસ્કિટ ખાઈ લઈએ. બ્લોગમાં બની આવજો. હવે વાર એને મળીએ ત્યાં. ચલો આપણે ઘેર આવી ગયા ત્યાં ખાઈ બાઈ પછી આવી ગયો સાનુ રમવા. અલે ચલો તાર જવું ગમ પપ્પા શું જવાનું આપણે? શું જવાનું? ના બાય કહી દે. બાય કહી દે. બાય. તો તારમાં જઈએ મંદિરે, સાનું ગાડી દઈએ ઘેર. બની રહેજો બ્લોગમાં. મળીએ તો મંદિરે જઈએ. જય માતાજી. નહીં બરાબરનું ના નહીં આવવાનું. ટાટા તને બાય. સારું આવવાનું. ચલો બાય. ચલો મળીએ બ્લોગમાં બની રહેજો. જય માતાજી. ચલો આપણે ઘેરથી આવી ગયા હતા મંદિરે, અને આજ તો ઠંડી જોરદાર લાગે છે. મંદિરે કોઈ દેખાતું તો નહીં, પણ જો આ બાજુ પેલા તાપની હરગાઈને બેઠા છીએ. અહીંયા પાસે જઈને બેસીએ હતા ને થોડી વાર. જો આ ફ્રી ફાયરનું કામકાજ ચાલુ આ બાજુ. ના ભાઈ આવ્યા હતા બાઇક ને પીકો જો. જો આ બાજુ ચાલે ફ્રી ફાયર રમવાની. જો બકા બંકા બધા ફ્રી ફાયર રમવા મંડે એટલે પલટી રાગ ભાઈ ફોન તો નાખી લે. તો ચાલો પિક્ચર જોવાનું. હા ભાઈ એડિટિંગ કરે વિડીયોનું લાગે. તો ચલો હવે મળીએ તાર. તાપણી કરીએ થોડી બેહીને એ વાતચીત કરીએ. ઉતરણ આવવાથી ઉતરણ લગતી કામકાજ છે થોડું. તો બ્લોગમાં બને રહેજો. અને આપણા બ્લોગમાં ભાઈ આવું જ આવશે, બીજું કોઈ નવું આવતું નહીં, કારણ કે નવું લાભ. હા નવું આવશે પણ થોડી વાર લાગશે, કારણ કે નવું જોવા મળશે બધું. હા નવું લાવવા માટે રોજ બહાર જવાનો ટાઈમ નહીં આપણા પાસે, કારણ કે નોકરી કરીએ છીએ. જે યાદ આવશે, મંદિર વધારે આવશે, માણસો ભાઈબંધો વધારે આવશે. ચલો મળીએ તાર બ્લોગમાં બને રહેજો. જય માતાજી. ચલો વાગ્યા છે 10 અને આપણે આ ટાઈમ તો ઘેર જવાનું. આ બાદ ચાલુ વાતો. તો ચલો હવે ઊંઘીએ.
તો ઠંડી વાય છે ઘેર જઈને શાંતિથી ઊંઘ્યા હતા ને જો આ બાજુમાં વાડીનું 50% કામકાજ પતી ગયું કામકાજ પતી ગયું અને તમારો આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આવતીકાલના નવા વ્લોગમાં. જય માતાજી, ગુડ નાઇટ.